ચાલો મિત્રો, એક ખૂબ જ સ્થાપિત સંસ્થા છે અહીંયા આગળ, ત્યાં તમને આજે લઈ જવું. આનું નામ છે YMCA. તમે જોઈ શકો છો, એ શોર્ટ ફોર્મમાં છે, એનું ફૂલ નામ છે યંગ મેન્સ ક્રિશ્ચિયન એસોસિએશન. એને નાનામાં બધા વાય કે અમે વાયમાં જઈએ છીએ. તો આ તમે ઉપર નામ જોઈ શકો છો. અને આ છે એક શોધાયું છે લંડનમાં, અને એ 1844માં શોધાયું છે. અને અહીંયા આગળ અમેરિકામાં લગભગ આખા અમેરિકામાં 2597 લોકેશન છે આના. અને જે લોકેશન લગભગ 77% માણસોને એ લોકેશન લગભગ 10 માઇલ આગા છે એમના ઘરથી. એટલે ઘણો બધો સારો એક્સેસ કહેવાય. આ અમારા ટાઉનનું છે, અમારાથી લગભગ માંડ 3 માઇલ જેટલું દૂર છે. ચેમ્બર્સબર્ગમાં અમારા ટાઉનમાં 1956માં શોધાયું છે. ડોનર અને પાર્ટનર દ્વારા સંસ્થાપિત કરવામાં આવ્યું છે. અને ખૂબ સરસ એનું તંત્ર બધું ખૂબ સરસ ચાલે છે. હજુ પણ ડોનેશન આપનારા બહુ માણસો પડ્યા છે અહીંયા આગળ. એની સ્વચ્છતાની કોઈ સીમા નથી. અહીંયા જેમ પણ છે, બાળકોની ચાઇલ્ડ કેર છે, એટલે સ્કૂલની પહેલાં અને પછી, કારણ કે માણસો કામ કરતા હોય ને એના બાળકોનું ધ્યાન રાખવા માટે અહીંયા રાખી જાય છે. એટલે ચાઇલ્ડ કેર પણ છે. પછી સમર કેમ્પ હોય છે, ત્યારે સ્વિમિંગથી માંડીને બધું તમારી પરમિશનથી ઓફકોર્સ કરે છે, પણ બહુ સરસ રીતે મેનેજ કરે છે. અહીંયા આગળ ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ બી માણસોને મળે છે. તમારે પૈસા કમાતા ના હોવ સરખા, તો તમને અસિસ્ટન્સ મળે છે, ફ્રીમાં થઈ શકે છે. આ આખા વર્ષમાં ખાલી 7 જ દિવસ બંધ રહે છે, એ બહુ જબરજસ્ત કહેવાય. અમુક ટાઈમ શનિવારે અને રવિવારના ટાઈમ બદલાઈ જાય છે, પણ તો પણ ઘણી બધી સારી સેવા પૂરી પાડે છે. આ જોઈ શકો છો, અહીંયાનો લોગો છે. એમણે પોતાની જિંદગી આપી છે માણસોએ, અને યંગ મેન માટે આ લોકો ઘણું બધું કરી છૂટવા તૈયાર છે, તમે જોઈ શકો છો. અને પૂરેપૂરું સરસ મજાનું પાર્કિંગ છે અહીંયા આગળ. ઘણી બધી જગ્યા છે. સાઈડમાં પણ પાર્ક કરે તો કોઈ બહુ મનાઈ નથી કરતું. રસ્તા અમુક જ જગ્યાએ વન વે છે, એટલે બહુ બધા માણસો જેમ ફાવે એમ જઈ ન શકે. અને અહીંયા આગળ સામે છે અહીંયા અમારી સ્કૂલ, હાઈસ્કૂલ, જેને કહે છે કેશિસ, ચેમ્બર્સબર્ગ હાઈસ્કૂલ. અને એ પણ ખૂબ જ મોટી છે, તેની આપણે પછી ક્યારેક વાત કરશું. અંદર પ્રવેશ કરીએ એટલે બધા ડોનરોના નામ લખેલા છે, તમે જોઈ શકો છો. છૂટે હાથે માણસો દાન આપે છે અહીંયા આગળ. અને તેમ છતાં ફી પણ છે. એક માણસની ફી, અડલ્ટ, એની ફી છે અહીંયા આગળ $73 મહિનાના. અને તમે ફેમિલી સાથે આવો, 2 હોય કે 5 હોય, તો એની $85 છે. એટલે ફી ઘણી સારી છે, પણ બહુ સરસ વેલ મેન્ટેન છે. અહીંયા આગળ બીજી એક છે ચેમ્બર્સબર્ગ મેમોરિયલ પાર્ક. એટલે પિકલ બોલ નામની ગેમ છે, બેડમિન્ટન, એ બધું ત્યાં રમાય છે. જ્યારે વરસાદ હોય ત્યારે અહીંયા આગળ હોલ છે, એમાં રમે છે. આ જુઓ, અહીંયા બધા રોજના સ્કેડ્યુલ નક્કી હોય છે, મેમ્બરશીપના ભાવ વગેરે, ફોર્મ ભરવાનું, જેમનું સ્કેડ્યુલ છે, ગ્રુપ ફિટનેસ ક્લાસીસ ચાલતા હોય, ઝુંબા, રૂમ્બા, કંઈક જાતના ક્લાસીસ, ડાન્સના ક્લાસીસ ચાલતા હોય છે. ફૂલ સ્કેડ્યુલ છે અહીંયા આગળ. પછી અત્યારે સમર પડી ગયું છે, એટલે સમર ડે કેમ્પના સ્કેડ્યુલ પણ લખેલા હોય છે. ઘણા બધા છોકરાઓ જોવા મળે છે. આ લોકોને ટ્રેનિંગ સારી મળે છે. અહીંયા વાયની સાઇન દેખાડતા ટી-શર્ટો વેચાય છે, તમે જોઈ શકો છો. આપણે એમ થાય કે આ લોકો બહુ એના ભક્તો હોય છે ને, એ ઘણા બધા લે છે, પહેરીને આવે જીમમાં હંમેશા. એટલે વાય બહુ લવડ જીમ મેમ્બરશીપ છે અહીંયા આગળ. અહીંયા સમર આવે એટલે આ બધા પ્રોગ્રામ ચાલુ થાય છે, તમે જોઈ શકો છો. એક આઈસ્ક્રીમ ફલૂદા હોય તો તમે જો, કે ફ્રી નથી મળતો, પણ તો પણ માણસો એકદમ સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરે છે. અને દરેક વસ્તુઓ તમે જો, પ્રવૃત્તિ બધી અત્યારે સમર માટે, યંગ મેન, નાના છોકરાઓ માટે, છોકરીઓ માટે છે. આ સંસ્થા લગભગ 18 મિલિયન પીપલને વર્ષમાં સર્વ કરે છે. એટલે એક્સરસાઇઝથી માંડીને ચાઇલ્ડ પ્રોગ્રામ છે દરેકમાં.
ખૂબ સારી રીતે ઉજવે છે અને ખરેખર માણસોના સ્વભાવ બી બહુ સારા હોય છે. કસ્ટમર સર્વિસ એક્સલન્ટ છે અહીંયા આગળ. આ લેડીઝનું લોકર રૂમ છે, બાથરૂમ્સ છે. અહીંયા માણસો પોતાના બોક્સ મૂકી જાય, નીચે જીમમાં જાય અને સ્વિમિંગ પત્યા પછી શાવર લેવા માટે બિગ ફાઉન્ટેન્સ છે. ખૂબ સરસ ચાલે છે, સરસ પાણી હોય. અહીંયા નાહ્યા પછી ઘણી વખત ઘરે નાહવાની મજા ના આવે, એટલું બધું સરસ હોય છે. આ છે મોટો સ્વિમિંગ પુલ છે, તમે જોઈ શકો છો. છેલ્લે સુધી 10 ફૂટ સુધીનો છે, જેને પણ હંમેશા કોસ્ટગાર્ડ બેઠા જ હોય છે, એ લોકોનું ધ્યાન હોય જ. અને નાના છોકરાઓ આવે તો પણ એ લોકોના પેરેન્ટ્સ સાથે હોય. એક્સરસાઇઝના સાધનો છે અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા દેખાય છે આ 10 ફૂટનો પુલ છે અહીંયા પર. પણ શરૂઆત એની 4.8થી થાય છે, એટલે ત્યાં બહુ ઊંડો ના હોય. અહીંયા આગળ અમારા ક્લાસ અત્યારે સવારના 9 વાગ્યા છે અને અમારા ક્લાસ શરૂ થાય છે 10 વાગે. એને એક્વા એરોબિક્સ કહે છે, જે સિનિયર માટે છે. મોટાભાગના સિનિયર જેને થોડોક ઇન્સ્યોરન્સ પ્લાન હોય 65 વર્ષની ઉપરના, અને આ ફ્રી હોય છે. એને સિલ્વર સ્ટીકર અથવા એક્ટિવ નામની કંપની સ્પોન્સર કરે છે, જે સિનિયરને હેલ્ધી રાખવાનો પ્રયાસ કરે છે. અમે આનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. માણસોને ની દુખતા હોય કે બીજા કોઈ શરીરના ભાગ દુખતા હોય તો આ ખૂબ સારું રહે છે. અહીંયાની એક્સરસાઇઝ 1 કલાકની જોરદાર, 1 મિનિટ પણ તમને વહેલા ના છોડે અને ખૂબ સારી રીતે એક્સરસાઇઝ કરાવે છે. તમે ડૂબી ના જાઓ એના માટે ઘણા બધા સાધનો અહીંયા રાખ્યા છે. ઘણા માણસો કમ્ફર્ટેબલ ના ફીલ કરતા હોય તો આ પહેરે છે, પછી અંદર પડે છે. આમાં એક મારી ટીચર પણ છે, કોચ છે, અને ખૂબ સરસ મજાકી અને સારી શીખવાડે છે. અને અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. 1 કલાક પૂરો થાય તો બીજા દિવસની રાહ જોઈએ છીએ કે બીજો દિવસ ક્યારે પડે. શનિ રવિ બંધ હોય છે, બાકી સોમથી શુક્ર ચાલે છે. આને હુબર પુલ કહે છે. આ ઊંડું છે અને એનું સ્કેડ્યુલ, એના નિયમોનું તમારે પાલન કરવું પડે, અથવા તો તમને તગડી મૂકવામાં આવે બહુ ઇઝીલી. આને વોકર પુલ કહે છે. આ બહુ ઊંડો નથી, વધારેમાં વધારે આની હાઇટ છે 5 ફૂટ જેવી. અહીંયા ઘણી વખત વિકલાંગ માણસોને આ ખુરશી દ્વારા અંદર ઉતારવામાં આવે છે. એની સાથે એના સોશિયલ વર્કર, એના સપોર્ટર એની જોડે જ હોય, એકલા કોઈ દિવસ ના હોય. ગાર્ડ હંમેશા બેઠા હોય. અને અહીંયા આગળ અમારા ક્લાસ 10 વાગે શરૂ થશે, એટલે એ પહેલાં હું નીચેનો જીમનો વિડીયો લઈ લઉં છું. આ બધા ડમ્બેલ્સ ને બધા મારા સાધનો છે, એનાથી અમને એક્વા એરોબિક એક્સરસાઇઝ કરાવે છે. તમે જોઈ શકો છો બધી ઓલ્ડર લેડીઝ છે. ઘણી વખત 80-83 વર્ષની ઉંમરના આવે છે. આ વચ્ચે જે ડાર્ક હેર દેખાય છે અને વાતો કરે છે એ મારી કોચ છે. જો સમર કેમ્પ ચાલતા લાગે છે, છોકરાઓને ટ્રેન કરે છે. આ જુઓ ઘણા બધા નાના બાળકો સમર કેમ્પમાં આવતા હોય, ખૂબ એન્જોય કરતા હોય છે. સોશિયલ લાઈફ જેવું રહે એ લોકોને. મા બાપ કામ પર ગયા હોય તો બેબી સિટરને પાસે જવાના બધામાં અહીંયા આવે છે. અહીંયા જો ક્લાસની ભરમાર છે. બર્થડે પાર્ટી પણ આ લોકો કરતા હોય છે, એ લોકો માટે એક સ્પેશિયલ રૂમ હોય છે. બધી વસ્તુના ચાર્જ છે, પણ એટલા રિઝનેબલ છે. અહીંયા આખા મહિનાનું સ્કેડ્યુલ આપવામાં આવે છે જૂનમાં. અને મોટા માણસો માટે, સિનિયર સિટીઝન માટે ઘણા બધા ક્લાસીસ ફ્રી પણ હોય છે. હવે આપણે નીચે જે જીમ છે, નીચે બેઝમેન્ટમાં છે, ત્યાં જઈએ છીએ. ક્યાં શું છે એ લખેલું છે અહીંયા આગળ. અહીંયા સતત નેપકિન્સ ધોવાયા કરે છે અને એ નેપકિન્સ પછીનો સાફ કરવામાં વપરાય છે. તમારે હંમેશા પહેલાં સાફ કરીને ઉપર ચડવું વધારે સારું, અને એ પછી પણ તમે ઉતરો ત્યારે તમારી સાફ કરવાની જવાબદારી છે. એટલે તમને કોઈ રોગ હોય, શરદી હોય તો પણ બીજાને ન થાય. અહીંયા અમારું ક્લિનિંગ સેન્ટર છે. માણસો પોતાની કી મૂકે કે બીજું કંઈ સાથે લાવ્યા હોય તો. અને તમારે અહીંયાથી એક નેપકિન ઉપાડી લેવાનું હંમેશા, અને એને સ્પ્રે કરી રાખો એટલે તમે તમારા મશીન પર લઈ જાઓ અને ક્લીન કરી નાખો. આ ક્લિનિંગ સેન્ટર છે, જેમ મેં પહેલાં કહ્યું, અહીંયા બધા રેડ રાખી મૂકવા આવે છે. ક્લિનિંગ સોલ્યુશન છે. માણસોને અહીંયા જાતના મશીનો ટ્રેનિંગ કરે છે, એક્સરસાઇઝ કરે છે.
ટ્રેડમિલ ઘણી છે, રોઈંગ મશીન છે, સાયકલ છે, વજન ઉચકવાના છે. આ વિડીયો જોઈને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તમને બીજું શું જોવું ગમે એ પણ અગત્યનું છે મારા માટે. સૂચનો આવકાર્ય છે અને ડેફિનેટલી કોમેન્ટ સેક્શનમાં લખશો તો મને ખરેખર મજા આવશે વધારે સારા વિડીયો બનાવવાની. અત્યારે અહીંયા ખાસ ગીરદી નથી હોતી. બુધવાર છે, જૂનની 24મી. માણસો કામ પર ગયા હોય છે. જે ઘણા બધા ડેડિકેટેડ હોય પોતાની બેગ લઈને જાય અને આવતા લઈ જાય. સ્વિમિંગમાં પણ જાય, કેમ કે સાંજે લગભગ 8 વાગ્યા સુધી પુલ ખુલ્લા હોય છે અને કાયમ કોસ્ટગાર્ડ તેમાં હોય ને હોય જ.